અમદાવાદમાં 2.27 કરોડની છેતરપિંડીના કેસમાં દંપતીની કરવામાં આવી ધરપકડ। અનિલ વેભાણી અને તેની પત્ની વિમીની ધરપકડ કરવામાં આવી। કેનેડાની ઠગાઈના કેસમાં નાણાં પરત અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી એડવાન્સ કમિશનના 2.27 કરોડ પડાવ્યા। તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી લક્ઝુરિયસ કાર પણ મળી આવી છે। બેંકના લોકરમાંથી મળી આવ્યા કરોડોની કિંમતના દાગીના। આરોપીઓએ અગાઉ નોરતા નગરીના કરોડોના પાસની પણ છેતરપિંડી કરી હતી। આ કામનો આરોપી જે હતો તે ફરિયાદીના સંપર્કમાં આવતો હતો અને ફરિયાદી જે છે એને જે પ્રમાણેનું જરૂરિયાત હોય, તકલીફ હોય એ પ્રમાણેની એની વાકચતુરતા અને લોભામણી વાતો કરી અને પોતાના પ્રભાવમાં લઈ અને કામ કરી આપવાનું આશ્વાસન આપી, વિશ્વાસ આપી અને તેની પાસેથી ખૂબ માતબર રકમ લઈ લેવાની એમો ધરાવે છે। જેમ કે સરખેજ પોલીસ સ્ટેશનમાં નવરાત્રિમાં તેમણે સ્પોન્સર લાવી આપવા માટેનું કીધેલું હતું અને સ્પોન્સરના પૈસા એણે લઈ લીધા અને આયોજકોને આપેલા ન હતા। ટિકિટોનું વેચાણ કરવાનું પણ આશ્વાસન આપેલું અને ટિકિટનું વેચાણ કરીને ટિકિટના પૈસાના જે વળતર ચૂકવવું પડે તે ફરિયાદીને ચૂકવેલું ન હતું। એમ જુદી જુદી રીતે જે કોઈ ભોગ બનનાર આ મળી આવેલા છે તેઓને ગમે તે રીતે વાતમાં લઈ અને તેની વાતમાં ભરોસો આવી જાય એટલે તેની પાસેથી પૈસા લઈ અને કામ નહીં કરી આપી અને વિશ્વાસ લઈ મોટી માતબર રકમ તેની પાસેથી એકત્રિત કરતો હતો।